હેલો. હા, મૌલિકભાઈ બોલો. હા બોલો ભાઈ, બોલો. તમારે ફોન કર્યો તો? હા, વિડીયો મેં જોયો તો તમારો એટલે ફોન કર્યો. કયો વિડીયો જોયો તો તમે? આ કાયમ બધા વિડીયો તમારા આવે છે ને, મુકાય છે ને યુટ્યુબ પર. હા હા. હા, તો મેં કીધું મારા લાયક કોઈ એવું પાત્ર હોય ઘર જમાય તો મેં કીધું. એટલે તમારે ઘર જમાઈ બનવું છે? હા, બરાબર બરાબર. ક્યાંથી બોલો છો તમે? ખેડાથી. ખેડાથી. ખેડા મેં અમદાવાદ. મેમદાવાદ. ખેડા મેમદાવાદ મતલબ તમે પ્રોપર ખેડાના છો એવું છે? પ્રોપર તો મેમદાવાદ તાલુકાનું અજબપુરા ગામ. અચ્છા, બરાબર બરાબર. અને એટલે કેમ ઘર જમાઈ જ બનવું છે તમારે? મારો પત્ની જોડે સંબંધ નહીં રાખતી મારી જોડે 5 વર્ષથી. કેમ, એવું શું કારણ છે કે જેના કારણે એવું છે? એ કઈ બોલતી ચાલતી જ નથી મારી જોડે, વાતચીત કરતી જ નથી. બરાબર બરાબર. એટલે હમ. કોઈ ઝઘડો થયેલો છે? ના ના, કશું જ નહીં. બરાબર બરાબર. એ એટલે નોકરી કરે આંગણવાડી. આંગણવાડીમાં કામ કરે છે બેન, એવું છે? હા હા બરાબર બરાબર. અને એટલે તમારે બી ઘર જમાઈ ભરવું છે? હા. એટલે તમારી ઉંમર કેટલી છે ભાઈ? 56. 56 વર્ષ છે? બરાબર બરાબર. એટલે તમે ઘર જમાઈ જ બનવા માંગો છો કે લગ્ન કરીને તમારી જોડે ના, રહેવું? ઘર જમાય તે મૈત્રી કરાર. એવું છે? હા. તો પછી એ તો એટલે તમે અત્યારે શું કરો છો તો પછી? અત્યારે તો હું જોબ કરું છું. શામાં જોબ કરો છો? સિક્યુરિટીમાં, વોચમેનમાં. કઈ જગ્યાએ? ખાતર ચોકડી. હાથરેજ ચોકડી. એટલે સિક્યુરિટીમાં જોબ કરો છો અને ઘર જમાઈ બનવું છે એવું છે? હા. બરાબર. તો તમારી ઓલી પત્ની છે એમના જોડે તો તમારો એમને અને તમારા બે જણાનો વચ્ચે ઝઘડો તો નહીં થાય તમે ઘર જમાઈ બની જશો? ના ના ના, કઈ નહીં. પાકું? પાકું પાકું. મારી જોડે 5 વર્ષથી સંબંધ નથી, કોઈ વાતચીત નહીં. તો કોઈ કારણ તો કીધું હશે, કોઈ કીધું તો હશે ઘર જમાઈ મતલબ પેલા કોઈ થોડી બહુ તો વાત ખબર પડી છે કે કયા કારણથી બેને છોડ્યા? ના ના, એ અલગ. અત્યારે 3 દિવસથી છોડ્યો ને જ જતી રહે. ફરતે ફરે. અત્યારે વેકેશન ખરું ને એટલે ફરતી ફરો. છોડ્યો ને જાય, એન પિયરમાં જાય. બરાબર બરાબર. એટલે મતલબ મુદ્દો કેવો છે? છોકરા બોકરા છે કોઈ છે તમારે? છોકરો એક છે, એ અલગ રહેશે. એનો એક પરિવાર છે, 5 જણો. એ અલગ રહેશે. એવું છે? હા. બરાબર બરાબર. તો કઈ વાંધો નહીં, તો આપણે ગોતી આપીએ તમારા લાયક કોઈ પાત્ર હોય તો. કારણ કે મારે ખાવાની તકલીફ પડે છે દિવસે. પ્રોજેક્ટ હું આ નોકરી પર આવું એટલે પેલા ભાઈ કોટાવાળા છે ને, એ ખવડાવે છે મને. બરાબર બરાબર. એટલે તો એમને કઈ તો છોડ દીધા તમને? હે? તો એમને શું લે એવું કરી દીધું? કોઈ કારણ એવું બન્યું હતું જેના કારણે એમને આવું કરવાનો ફેસલો કર્યો છે? કશું જ કારણ નહીં. પણ હું એને કઈ કહેતો નહીં, કશું નહીં. એના રસ્તે નું મારા રસ્તે. કપડા મારે જાતે ધોવું, બધું મારે જાતે કરવું. બરાબર બરાબર. ગાય હતી દેશી, હમણાં જ વેચી દીધી 25,000 માં. બરાબર બરાબર. કઈ વાંધો નહીં તો. કારણ કે આપડે બને નહીં એટલે પછી બધું. હા હા, બરાબર. હા હા, મતલબ કુલ મિલાઈને તમારે ઘર જમાઈ જ બનવું છે, બરાબર? હા. અને નામ શું છે તમારું? અમરસિંહ ચૌહાણ. અમરસિંહ ચૌહાણ. કઈ સમાજ? રાજપૂત દરબાર. રાજપૂત દરબાર. અમરસિંહ દરબાર, બરાબર. અમરસિંહભાઈ, જો હવે આમાં શું છે કે તમારે ઘર જમાઈ બનવું છે, બરાબર? તો તમારા કોઈ આગળ જતા અગર કોઈ ઘર જમાઈ તમે બની બી જાઓ તો તમારા ઘરનાને કોઈ પ્રોબ્લેમ થશે, તમારે જ જાણકારી લેવાની રહેશે, બરાબર? કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ મારી હોજાઈ ના કરે. કારણ કે કોઈ મારી ચિંતા કરતું જ નહીં. છોકરો નહીં, કોઈ નહીં. કેમ, એવું તો શું કારણ છે કે લોકો એવું કરે છે? છોકરો આમ ખરો, પણ છોકરાની બૈરી ખરાબ છે ને, એટલે. અચ્છા, એવું છે. હા. કઈ નહીં, જો અમે કેવું છે, અમારું કામ પ્રોફેશનલ છે. અમે પ્રોસેસ કરીએ કે તમારું જલ્દી મળી જાય, બરાબર? હા હા. પણ તમારે પ્રોપર ડિટેલ આપવી પડશે. એટલે શું પ્રોપર ડિટેલમાં અત્યારે શું વેદના છે એ વેદના બોલો તમે. એટલે તમે પૂછો એમ બોલું. બોલો હા, ને. એમ કે જો તમે લગ્ન કરવાનું કારણ એ છે કે કોઈ જમવાનું બનાવીને નથી આપતું, બરાબર? હા. બીજું કયું કારણ છે કે જેના કારણે તમે ઘર જમાઈ બનવા માંગો? લગ્ન તો બીજું થઈ એક ગયા છે તમારા.
હા લગ્ન થઈ ગયા, 3 છોકરો, 3 નો લગ્ન થઈ ગયો, છોકરીઓ સાસરે છે. હા તો પછી એનું કારણ તો કયો, તો અમને ખબર પડે કે કારણથી તમે લગ્ન કરવા માંગો છો. તમારું કોઈ સપનું છે કે લગ્ન ઘર જમાઈ બનવું, કઈ તો હશે જેનાથી અમારો આ યુટ્યુબમાં વિડીયો મેં મૂકીશું તો કોઈ લોકો તો પૂછશે તો ખરા ને કે શું કારણ છે આ ભાઈને ઘર જમાઈ બનવું છે. હું પેલો મારો ઢોર હતો ખેતરમાં લઈ ગયો ને વાડીએ, પછી દોવા ના આવી તે પછી મેં એને બંધ કરી દીધી દોવાનું, ને પછી બીજા જોડે દોડાવતો હતો. તારનું બંધ. એટલે તમારે ભેંસો પેલા રાખતા હતા તમે, એવું હશે? હા, હું વાડીએ લઈ ગયો. બરાબર. તો ઘાસ ચારો ન ખાય તો દોવા આવશે, પણ દોવા ના આવી પછી મેં એને છોડી દીધી. બરાબર બરાબર. ઉંમર કેટલી છે તમારી? 56 વર્ષ. બરાબર. તો જો અમે કેવું કરીએ ખબર છે, હવે તમારો ફોટો જોશે અને નામ જોશે. નામ શું કીધું તમે? અમરસિંહ ચૌહાણ. અમરસિંહભાઈ જો સાંભળો, હવે આમાં એવું છે કે ઘર જમાઈ બનવા માટે એમાં એવું હોય કે તમારે પાછળ કોઈ હોવું ના જોઈએ. અત્યારે તો તમારે છે જ, બરાબર? પણ તોય અમે તમારો વિડીયો મૂકીએ છીએ યુટ્યુબમાં. અગર કોઈ એવું છે જેને અસલમાં ઘર જમાઈની જરૂર છે તો તમારો નંબર બોલો તો એ લોકો કોન્ટેક્ટ કરી શકે. બોલો નંબર બોલો. નંબર 7984 51 75 65. બરાબર બરાબર. જો આ અમરસિંહ ચૌહાણ છે, બરાબર? એ કઈ જગ્યાથી બોલો છો તમે? તેરામ અમદાવાદ, બરાબર? તો જો આમનો લગ્ન કરવાના છે. સિક્યુરિટી ગાર્ડમાં જોબ કરો છો ભાઈ? દરબાર છો તમે? હા. બરાબર. તો જો ભાઈ, જો અગર માનો કે તમારો ફોન બંધ આવ્યો, બરાબર? મારું 24 કલાક ચાલુ. તમે સાંભળો તો ખરી. માનો કે આ ભાઈનો ફોન, અમરસિંહ ચૌહાણનો ફોન બંધ આવ્યો તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો, 9313533149. આ અમરસિંહ ચૌહાણનો ફોન નંબર ના લાગે તો તમે મને કોલ કરી શકો છો. આ ભાઈને ઇમરજન્સીમાં લગ્ન કરવાના છે ને અત્યારે? ઇમરજન્સીમાં ઘર જમાઈ બનવું છે તમારે કે ઇમરજન્સી બનવાનું ને? બરાબર બરાબર. તો કઈ વાંધો નહીં, જશી કહીશ ને હું તમારો વિડીયો મૂકી દઉં છું. કોઈ બેન દીકરી અગર કોઈ જેને ઘર જમાઈ બનવું હશે એ તમને કોલ કરશે, બરાબર? એવું કોઈ વિધવા હોય, ડિવોર્સ લીધેલા હોય, આપણને સાથ હોય. સારું સારું. જશી કૃષ્ણ. હો, તમારો બાયોડેટા મને વોટ્સઅપ કરી દેજો ને આ નંબર પર. ફોટો, નામ બધું મોકલી દેજો. ફોટો મોકલી દે, બરોબર? હા, નંબર મોકલી દો. નંબર ઉપર મોકલી દો અને પેલું જ્યાંથી બોલો છો ત્યાં નામ ને બધું લખી દો, બરાબર? હા, એ સવારે મોકલે. ના, અત્યારે જ મોકલી દો ફટાફટ, કેમ કે અમારે બીજા ઘણા બધા ફોન આવે છે, બરાબર? પાછા હું નોકરી પર છું ને. સારું. હા, એ તો નોકરી પરથી મોકલી દો, શું વાંધો છે? પણ વોટ્સઅપ મને બરાબર નહીં ફાવતું એટલે કોકને રોડ ઉપર બોલાવો અને કોઈને પૂછીને મોકલાઈ દો ફટાફટ, બરાબર? અત્યારે તો કોઈ ના હોય ને. કેમ ના હોય? અત્યારે તો આ દુકાનો વાળા બધા, ધંધા વાળા બધા ઘરે જતા. સારું. તો કઈ વાંધો નહીં, તો કાલે સવારે મોકલી દેજો, બરાબર? હા, સવારે મોકલાઈ દે. જય શ્રી કૃષ્ણ. આ રેકોર્ડિંગ એમના કહેવા ઉપર બનાવવામાં આવ્યું છે.